સાપુતારા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે ફેમિલી સાથે સાપુતારા ફરવા માટે આવ્યા છો। સાપુતારાનો વરસાદનો નજારો જોવા માટે, કારણ કે વરસાદમાં ત્યાં બહુ જ મજા આવતી હોય છે અને ત્યાંનો ગીરાધોધ એટલે પૂછો જ મત, એટલું જોરદાર હોય છે ને। વરસાદના મોસમમાં ત્યાં એટલો એન્જોય કર્યો ને અમે લોકોએ, બહુ જ મજા આવી। પછી અમે લોકોએ થોડી મસ્તી બી કરી, થોડા વિડીયો બી બનાવ્યા અને ત્યાં અમે એક લકડાનો પુલ બી જોયો હતો। ત્યાં જતાં જતાં તો એવું લાગતું હતું અમે પડી જઈશું, પણ ના પડ્યા અને મસ્ત અમે વિડીયો બી બનાવ્યા ત્યાં જઈને અને બહુ જ એન્જોય કર્યો। મજા આવે છે ફરવાની। વરસાદ છે, ઠંડી બી લાગે છે અને આટલી બધી વાદળો બી છે, એટલી મજા આવે છે પૂછાય મત। અને અમારી ફેમિલી જો કાંઈ સાગર બી થાય છે। હેલો ગાઈસ, આજે અમારા સાપુતારા વ્લોગમાં બીજો દિવસ છે અને અમે લોકો ફટાફટ તૈયાર થઈને નીચે જવા રવાના બી થઈ ગયા હતા। ગાઈસ, આજે અમારો બીજો દિવસ છે અને બસ હવે અમે હોટલમાંથી તૈયાર થઈને રેડી થઈને નીકળી ગયા છો ફરવા માટે, કારણ કે અહીંયા બહુ જ વરસાદ આવે છે એટલે ફરવા જેવું કોઈ હોતું જ નહીં એટલું બધું। એટલા માટે ક્યાં જઈએ, બસ હોટલમાં ઊંઘીએ, આંટો માટો મારીએ અને બસ ઘરે જવા રવાના। પછી અમે અંદર ફોટોશૂટ કરવા જઈએ। સાપુતારામાં આવો મોસમ છે, કંઈક બોલો લે। તમારે ખાવી હોય તો હું કાંદા ભજીયા ખાવા બેઠી છું। મને આલુ પરોઠા મંગાવે છે। ગુડી બેને સરબત મંગાવીને પી લીધો। સરકાર હવે શું નાસ્તો કરે છે ખબર નથી। અને મિત્રો, આપણા જે બિયર પીવાનું ખંભો આજે અમારા હિમાંશુની બર્થડે છે, એના તરફથી પાર્ટી છે બિયરની, એટલે અમે બિયર મંગાવીએ છીએ અને પછી બેઠક કરીએ છીએ। કારણ કે હું સ્વામિનારાયણ ભગત છું ભાઈ, આ બધું મને શોભે નહીં। તમે આ બધું બોલો છો એ મને ગમતું નથી। આજે મારા હિમાંશુનો બર્થડે હોય, કેટલી મોજ કરવાની હોય, સાપુતારાની અંદર ફરવા માટે અમે આવ્યા છીએ। અને બધું એટલે અમે તો બેઠક કરવાના છે, તો સ્વામિનારાયણ છે એટલે નહીં કરે, પણ અમે તો નથી એટલે અમે તો બેઠક કરીશું।